મુંબઈ બ્લાસ્ટનો માઇન્ડ માસ્ટર ડોન દાઉદ ઇબ્રાહિમને કોઈએ આપ્યું ઝેર। ડોન દાઉદ ઇબ્રાહિમ વિશે ભાગ્યે જ કોઈ સત્તાવાર માહિતી આવતી હોય છે, જ્યારે તાજેતરમાં કેટલાક સોશિયલ મીડિયા રિપોર્ટ પ્રમાણે દાઉદને કોઈએ ઝેર આપ્યું છે। તેના કારણે તે કરાચીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। 67 વર્ષની વયે દાઉદને ઘણી બીમારીઓ છે અને તેની હાલત ગંભીર હોવાના અહેવાલ પણ અગાઉ પણ આવ્યા હતા। દાઉદ ઇબ્રાહિમ એ ભારતનો સૌથી મોટો મોસ્ટ વોન્ટેડ અપરાધી છે। અમુક અહેવાલ પ્રમાણે દાઉદને કોઈએ કાતિલ ઝેર આપી દીધું છે। અત્યારે તે કરાચીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। આ વિશે પાકિસ્તાને કોઈ નિવેદન આપ્યું નથી, જ્યારે ભારતમાં અનેક ત્રાસવાદી કારનામાને અંજામ આપી ચૂકેલો ડોન દાઉદ ઇબ્રાહિમ હાલમાં મરવા પડ્યો છે તેવી વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે। કેટલાક અહેવાલ પ્રમાણે દાઉદને કોઈએ કાતિલ ઝેર આપી દીધું છે। અત્યારે તે કરાચીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। તેના વિશે પાકિસ્તાને અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી। દાઉદ ખરેખર મરણ પથારીએ હોય અથવા મૃત્યુ પામ્યો હોય તો પણ પાકિસ્તાન આ વિશે ચુપ્પીગીરી જાળવી રાખે તેવી શક્યતા છે। દાઉદ ઇબ્રાહિમે ભારતનો સૌથી મોટો મોસ્ટ વોન્ટેડ અપરાધી જાહેર કરેલો છે। તે પાકિસ્તાનમાં છુપાયો હોવાનું માનવામાં આવે છે। છેલ્લા 3 દાયકાથી દાઉદને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેમાં સફળતા મળી નથી। ત્યારે ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા અનેક લોકો તાજેતરમાં રહસ્યમય સંજોગોમાં મરી ગયા છે। અમુક ખાલિસ્તાન તરફી તત્વોને કેનેડામાં ખત્મ કરવામાં આવ્યા છે, જ્યારે બીજા કેટલાક ત્રાસવાદીઓને પાકિસ્તાનમાં અજાણ્યા લોકો દ્વારા મારવામાં આવ્યા છે। દાઉદ ઇબ્રાહિમની કથિત ઘટના પણ આ કડીનો જ કિસ્સો છે કે નહીં એ એક સવાલ છે। જ્યારે સોશિયલ મીડિયા પર હાલમાં એવી વાતો ઉડી રહી છે કે દાઉદને કોઈએ ઝેર આપ્યા પછી તેની હાલત નાજુક છે અને કરાચીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે। જો કે આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી, તેથી દાઉદ વિશેની વાતમાં અફવા કેટલી છે અને હકીકત કેટલી છે તે જાણી શકાય તેમ નથી। રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।